રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી સહિતની જણસીઓની ખરીદી ગઈકાલે 9મી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં હાપા માર્કેટ યાર્ડ સહિતના અલગ અલગ 12 કેન્દ્રો પર સરકાર દ્વારા ટેકાના ભાવે જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવી છે। આ તકે કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર જામનગર જિલ્લામાં 1 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે। 90 દિવસ સુધી ટેકાના ભાવે આ ખરીદી વ્યવસ્થા ચાલુ રહેશે અને કલેક્ટરે જણાવ્યું હતું કે ખરીદી દરમિયાન ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો પાસેથી સરકાર પ્રતિમણ ₹1452 ના ભાવે મગફળી ખરીદે છે। બીજી તરફ જાહેર હરાજીમાં સારામાં સારી મગફળીનો ભાવ 1015 થી 1150 બોલાઈ રહ્યો છે। જામનગર તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા 19,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ગઈકાલે રવિવારે સવારે પ્રક્રિયા હાપા યાર્ડના કેન્દ્ર ખાતે કરવામાં આવી, ત્યારે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન હિરેન કોટેચા સહિતના યાર્ડ ડાયરેક્ટરો વગેરે હાજર રહ્યા હતા। સૌએ મીઠા મોઢા કરીને ખરીદી શરૂ કરાવી હતી। આ સમગ્ર વિષય અંગે યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તથા કલેક્ટર કેતન ઠક્કરે આપેલી વિગતો પ્રસ્તુત છે। તારું રોજનું થયું। મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે। નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે। અગાઉ જાહેરાત કર્યા મુજબ તારીખ 9 ના રોજ આજે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે, ત્યારે રાજ્ય સરકારે 15,000 કરોડથી વધારે જણસીઓની ખરીદી કરવા મગફળી, મગ, અડદ, સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી કરવાની જ્યારે જાહેરાત કરી હતી, ત્યારે તારીખ 9 ના રોજ આજે મગફળીની ખરીદી માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે શરૂ કરી છે। ત્યારે હું આ તકે સમયબદ્ધ જ્યારે ખરીદી ચાલુ થઈ છે ત્યારે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ખેડૂતોને પણ મગફળીના 1452 રૂપિયા મણના જ્યારે ખરીદી કરવા તે ખેડૂત પણ આનંદમાં છે અને ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે આ મગફળી જ્યારે ખેડૂતોને જ્યાં સુધી મગફળી હશે ત્યાં સુધી દરેકની મગફળીઓ લેવામાં આવશે। કોઈ ખેડૂતોને ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે રજીસ્ટ્રેશન થયું છે એ લોકોનું બધેનું પણ અહીંયા સમાવેશ કરી દેવામાં આવશે। એટલે ખેડૂતોને મારી વિનંતી છે, કોઈ ખોટી અફવાઓ કે ઓલામાં નહીં દે અને પોતાને કાંઈ કોઈ કારણ હોય તો અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસ છે, અમારો સંપર્ક કરજો, જેથી તાત્કાલિક નિર્ણય થઈ શકે અને કોઈ ખેડૂતો હેરાન ન થાય। ગુજરાત સરકાર દ્વારા આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજરોજ જામનગર જિલ્લાના એપીએમસી હાપા ખાતેથી અમે ખેડૂતોને બોલાવી અને ટેકાના ભાવે મગફળીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જામનગર જિલ્લાના 6 તાલુકાઓના કુલ 8 કેન્દ્રોમાં વિવિધ તબક્કે ટેકાના ભાવે મગફળીની ખરીદી આજથી જ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં 1,02,000થી વધારે ખેડૂતોએ આ બાબતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આગામી 90 દિવસોમાં ટેકાના ભાવે ખરીદી તમામ કેન્દ્રો ઉપરથી કરવામાં આવશે। તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને જરૂર જણાય આ બાબતે કેન્દ્રોના વધારાની પણ વિચારણા કરી અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને ટેકાના ભાવે ખરીદી સરકારે 1452 રૂપિયાના ભાવે કરી છે। તો એ મુજબની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આજથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે।